ત્યારબાદનું માર્કેટ તમે આવતા હોય તો અહીંયા જુઓ આ રીતનું છે. ગેટ નવો બને છે અને અહીંથી આપણે અંદર જવાનો રસ્તો છે. મંદિરનું પરિસર છે અને મસ્ત મજાનું મંદિર છે. એકવાર અહીંયા જરૂરથી દર્શન કરવા આવજો. તો ફાઇનલી આ મહુડીનો ગેટ છે અત્યારે નવો બનવા જઈ રહ્યો છે અને આ છે આ બહારનું માર્કેટ. તમે આવતા હોય તો અહીંયા જુઓ આ રીતનું છે. ગેટ નવો બને છે અને અહીંયાથી આ દરવાજો બંધ છે. તો ગાડી બહાર પાર્કિંગ કરીને આવજો અને અહીંથી આપણે અંદર જવાનો રસ્તો છે મહુડી મંદિરની અંદર. તો અંદર જઈએ. તો બસ જો આ રસ્તેથી મંદિરની અંદર જઈએ મહુડી. તો આ રીતનું કંઈ જવાનો રસ્તો છે. પેલો ગેટ બંધ છે એટલે અહીંયાથી આવવું પડ્યું. તો બસ ફાઇનલી આપણે અંદર આવી ગયા અને આ જો મહુડી મંદિરની અંદર આવી ગયા. સાંજનો સમય છે, વાગ્યા છે 6 અને આ છે બધી ધર્મશાળાઓ અને આ મસ્ત બેસવાના બોકડા અહીંયા મૂકેલા છે અને આ સામે છે મંદિર. આપણે સુખડીની પ્રસાદ લઈશું અને અહીંયા સુખડીનો પ્રસાદ ખાઈશું અને મંદિરમાં અંદર દર્શન કરશું. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે વિડીયો અંદરથી નહીં બનાવી શકું, બહારથી હું તમને બતાવીશ. જો તમે સુખડીનો પ્રસાદ ખાઈને આવો એટલે અહીંયા પાણીની વ્યવસ્થા છે. તમે અહીંયા પાણી પી શકો છો. જો બહારથી મંદિરનો નજારો કંઈ આ રીતનો છે. તમે જુઓ મસ્ત મજાનું મંદિર મહુડી જૈન તીર્થ ઘંટાકર્ણ વીર મહાવીર દાદાનું મંદિર છે. એના પ્રસાદની વાત કરું તો 50 રૂપિયા, 100 રૂપિયા અને 500 રૂપિયાની થાળી છે. આ રીતે મંદિરનું પરિસર છે અને મસ્ત મજાનું મંદિર છે. એકવાર અહીંયા જરૂરથી દર્શન કરવા આવજો અને લોકો સુધી વિડીયો પહોંચાડજો જેથી કરીને લોકો ઘરે બેસી અને મહુડીમાં દાદાના દર્શન કરી શકે. જો બહાર મહુડી મંદિરના બહાર આ રીતનું કંઈ માર્કેટ છે. માર્કેટ ઉપર ભીડ તમે જોઈ રહ્યા છો. અહીંયા વાસણોની ને બધી દુકાનો છે. અહીંયા રમકડાની દુકાન છે અને અહીંયા બસ રાખડીઓની અને બધી દુકાનો છે. અહીંયા કેરી અને નાસ્તા પાણીની ઘણી બધી દુકાનો છે. સાંજનો સમય છે એટલે પબ્લિક ઓછી છે પણ આ રીતની કંઈ દુકાનો અહીંયા જોવા મળશે. બસ વિડીયોમાં તમે જોયું. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બહાર જુઓ આ રીતનું માર્કેટ અને જો ગેટ બને છે એટલે બધી જ ગાડીઓ અહીંયા પાર્કિંગ કરેલી છે. જો તમે આવો તો જોઈ લેજો. અહીંયા ગેટ બંધ છે.